નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને. આ વખતે જરા લાંબા સમય પછી હું એક વિડીયો બનાવી રહ્યો છું. જો આપ સૌને મારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, તથા જે લોકોએ મારો વિડીયોને લાઈક કર્યો છે એ સૌને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ જ ધન્યવાદ. તો આજનો જે વિષય છે, જે એક વિષય લીધો છે, આ વિષય આ વખતે થોડો ઓડ છે, અલગ પ્રકારનો છે, જેનાથી બધા જ જ્યોતિષો આ યોગથી કોઈને બી કહી અને ડરાવી યા તો એવી વિધિઓ કરી અને આમાંથી રૂપિયા કમાવાની કોશિશ કરે છે. જ્યોતિષમાં જો કોઈ બે યોગ એવા હોય જેમાં જ્યોતિષો અથવા પંડિતો જે કમાવાના રસ્તા ગોતતા હોય છે, લોકો પાસે વિધિઓ કરાવતા હોય છે, ઘણી ઘણી એવી વિધિઓ કરાવતા હોય છે કે જેનાથી લોકો ડરે છે. અને આ યોગો એવા છે કે તમને કહી દીધું એટલે ખલાસ, લોકો આની પાછળ જ પછી પડ્યા રહેતા હોય છે. જ્યારે ગ્રંથોમાં આનો બહુ ઓછા પ્રકારનો ઉલ્લેખ થયેલો છે. હવે આ બે યોગનું નામ છે, એક તો છે મંગળ દોષ અને બીજો છે એ કાલ સર્પ દોષ. હવે આ બે યોગ એવા છે ને કે કોઈ બી જ્યોતિષ પાસે ગયો અને એને કુંડળી દેખાડી અને કીધું કે કુંડળી વિવેચન કરો, અને કુંડળી વિવેચનમાં જ્યારે એવું આવે કે ભાઈ યા તો એને મંગળ દોષ છે યા તો પછી કાલ સર્પ દોષ છે. હવે આ બે યોગોનું નામ સાંભળતા જ જે કુંડળી વિવેચન કરવા વાળો આવ્યા હોય અથવા તો માતા પિતા હોય એ લોકોના મોતિયા મરી જતા હોય છે. એ લોકો જાણે કોઈ મોટું આગ ફાટી પડ્યું હોય યા તો કોઈ બહુ ખરાબ કુંડળી હોય એ રીતનું એ લોકોનું ધ્યાન જતું હોય છે. જ્યારે આવા દોષોનો કોઈ મતલબ નથી આજના જમાનામાં. આજનો જમાનો છે કે એમાં આ બે દોષનું જરાય ગભરાવાની જરૂર હોતી નથી, અથવા આ બે યોગોનું કોઈ હોતું જ નથી. કારણ કે આ બધાના ઉપાયો પણ એટલા બધા છે. અને કુંડળી જે અત્યારનો જે સમય છે એ સમય પ્રમાણે આ બે યોગોની કોઈ વેલ્યુ પણ નથી. હાર્ડલી કદાચ કહું તો 100માંથી 95 કુંડળી એવી હોય છે કે જેમાં આ બે યોગ થતા જ નથી. અને એમાં સ્પેશિયલી જ્યારે આપણે જોવા જઈએ તો આજનો જે મેં વિષય લીધો છે એ કાલ સર્પદોષ. હવે આનો તો કોઈ મતલબ રહેતો જ નથી, છતાંય પંડિતો, જ્યોતિષો, બ્રાહ્મણો યા વિધિ કરાવનાર જે બી હોય છે, જેને પણ આ જ્યોતિષ આવડતું એમાં પછી બધા જ આવી ગયા હોય છે, કેવલ બ્રાહ્મણ નહીં, જે પણ હોય એ બધાને લોકો આને ડરાવી ધમકાવી આની પાછળ વિધિઓ કરાવી અને ખાલી ખોટો લોકોનો દુરુપયોગ કરતા હોય છે. તેથી આપ સૌને જણાવું કે આવા કોઈ ભ્રમિક વિધિઓમાં પડતા નહીં અને ખાલી ખોટા આવા કોઈ ખર્ચામાં પડતા નહીં. તો આ એક તમને વિવેચન કર્યું. તો હવે આપણે એનું જે ગ્રંથો પ્રમાણે છે, જે ગ્રંથોમાં લખેલું છે કાલ સર્પ દોષ શું અને એનું વિવેચન શું, તો એ હું આપની સમક્ષ રજૂઆત કરું છું. તો આપને જો મારા વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો ચાલો શરૂઆત કરીએ. કાલ સર્પયોગ. હવે જ્યારે વિવિધ ગ્રંથોમાં તથા શાસ્ત્રોમાં સર્પદોષનું વર્ણન કરવામાં આવેલું છે, પ્રાચીન ગ્રંથો જેવા કે માનસાગરી, બૃહદ જાતક અથવા તો બૃહદ પરાશરમાં આનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે ભારતીય જે સંસ્કૃતિ છે ને તેની અંદર નાગોને એક વિશેષ મહત્વમાં આપેલું છે. તેમાં હવે એક કીધેલું છે કે કેતુ છે એ દિવસ છે અને રાહુને રાતની ઉપમા આપેલી છે.
હવે એનો બીજો એક પ્રસંગ કહું કે શનિવત રાહુ કુજવત કેતુ, આ એક એનો આપણે જ્યોતિષ જે જાણતા હશે અથવા જે શીખતા હશે એને આ નિયમનો ખબર હશે, બરાબર છે, કે શનિવત રાહુ કુજવત કેતુ એટલે જે શનિના જે ગુણધર્મ છે, શનિના જે કારક છે બધા રાહુમાં છે, અને કેતુના જે ગુણધર્મ અથવા જે કારક છે એ બધા જ મંગળના જે કારક છે એ બધા જ કેતુમાં હોય છે. હવે આપણે જે જોઈશું તો ગ્રંથો પ્રમાણે જોઈશું, એટલે જ્યોતિષ ગ્રંથો પ્રમાણે જોઈશું તો જે રાહુનું ઉપમા આપેલી છે એમાં રાહુને માથું કીધેલું છે અને કેતુને ધડ કીધેલું છે. પરંતુ જ્યારે વેદોમાં આપણે જ્યારે જોઈએ છીએ, જ્યારે વેદો આપણે વાંચીએ છીએ, વેદો આપણે જોઈએ ત્યારે આની કંઈક ઉપમા કંઈક અલગ આપેલી છે. હવે જો આનો હું એક મંત્ર આપની સમક્ષ રજૂઆત કરું છું, મંત્ર કદાચ બનશે તો હું લખવાનો બી પ્રયત્ન કરીશ. હવે એમાં એવું છે કે જે ઓરિજિનલ મંત્ર છે એમાં કીધું છે મહાવીર્ય, એકચ્યુઅલમાં એવું કીધું છે, ફૂલ મંત્ર હું તમારી સાથે રજૂઆત કરું છું. અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દિનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. હવે આમાં ક્યાંય માથાની વાત નથી થઈ, પરંતુ જે વાત થઈ છે એ છે ધડની. હવે એમાં કીધું છે કે અર્ધકાયા, અર્ધકાયા એટલે શું? સૌથી પહેલા તો આપણે એ જાણવું પડશે કે અર્ધકાયા શું? અર્ધકાયા એટલે અડધું શરીર. ત્યારબાદ કીધેલું છે અર્ધકાયા મહાવીર્યમ. મહાવીર્યમ એટલે જે મહાવીર છે, જે બળોમાં રાજા છે, જેની પાસે પુષ્કળ બળ છે, એને મહાવીર્ય કીધેલું છે. ચંદ્રાદિત્ય વિમર્દનમ એટલે કે જે ચંદ્રથી વિમર્દન થયેલો છે. ચંદ્રએ એને ભગવાન જે વિષ્ણુ હતા જ્યારે અમૃતપાન કરવા ત્યારે ભગવાનની સામે ચાડી ખાધેલી હતી, એટલે એને કીધું છે કે ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ એટલે કે જે સિંહિકાનો પુત્ર છે, જે સિંહિકાના ગર્ભમાંથી જન્મેલો પુત્ર એટલે રાહુ, હું તમને નમસ્કાર કરું છું. ત્યારબાદ બીજો જે મંત્ર છે એ મંત્ર છે કેતુનો મંત્ર છે કે પલાશ પુષ્પ સંકાસમ કાશ્યપે મહુદિતમ તિમોરી સર્વ પાપગ્ન પ્રણેતો સ્મિત દિવાકરમ. હવે આ મંત્ર હું તમને કહું તો કે પલાશ પુષ્પ સંકાસમ. પલાશ એટલે શું? સૌથી પહેલા તો પલાશ એટલે અમૃત, જેને અમૃતનું પાન કરેલું છે. પલાશ પુષ્પ સંકાસમ કાશ્યપેહ મૌદિતમ તાર્કાગ્રાહા મસ્તકમ રૌદ્ર રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. હવે આખો આ મંત્ર હું તમને ફરીથી તમારી સામે કહું છું. પલાશ પુષ્પ સંકાસમ કાશ્યપેહ મૌદિતમ તિમોરી સર્વ કેતુનો જે મંત્ર છે પલાશ પુષ્પ સંકાસમ કાશ્યપેહ મહુદિતમ તાર્કાગ્રહમસ્કમ રૌદ્ર રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. એટલે કે આમાં જે મંત્ર છે એમાં એવું કીધેલું છે કે જેને અમૃત પીધેલું છે અને જેને તાર્કાગ્રાહ મસ્તકમ એટલે કે જેના મગજ એટલે ખુલ્લું કીધું છે કે તાર્કા એટલે ગળું, ગળાનો ઉપરનો ભાગ, માથું જેને આપણે કહેવામાં આવે છે એને કીધેલું છે. તો વેદોમાં જે છે અને એસ્ટ્રોલોજીમાં એટલે કે જ્યોતિષની જે બુકોમાં છે એમાં ક્યાંક ને ક્યાંક ફરક પડે છે. હું એમાં વાદ વિવાદમાં પડવા નથી માગતો. તો જે જ્યોતિષ અનુસાર છે તેમાં રાહુને માથું અને કેતુને ધડ ગણવામાં આવેલું છે. માથામાં વિચારવાની શક્તિ અધિક હોય છે, પરંતુ શરીર ન હોવાના કારણે એટલે કે એનું શરીર હોતું નથી, તેને કારણે રાહુ સ્વયં કોઈ પણ ક્રિયા કરવામાં અસમર્થ હોય છે. હવે રાહુ જે ભાવમાં સ્થિત હોય તેના ભાવેશને એ ભાવમાં સ્થિત ગ્રહ અથવા જે ભાવ અથવા ગ્રહ તથા રાશિ અથવા રાશિસને પોતાના વિચાર શક્તિથી તે પ્રભાવિત કરતો હોય છે અને તે ક્રિયા કરવામાં પ્રેરિત કરતો હોય છે. કેતુ જે ભાવમાં સ્થિત હોય તે રાશિના સ્વામીપતિ કેતુ પર દ્રષ્ટિ કરવા વાળા ગ્રહના પ્રભાવમાં ક્રિયા કરતો હોય છે. કેતુનો પ્રભાવ મંગળ જેવો હોય છે, માટે તેને મંગળ જેવો વિદ્વાન એટલે કે વિનાશકારી પ્રલયકારી તેને ગણવામાં આવે છે.
તે પોતાની મહાદશા તથા અંતરદશામાં વ્યક્તિની બુદ્ધિને ભ્રમિત કરતો હોય છે અને સુખ શાંતિને હાનિ કરતો હોય છે. હવે રાહુની જે મહાદશા છે એ બાધક હોય છે. અહીંયા એ વિચારવું કે રાહુ સંબંધિત ગ્રહના માધ્યમથી પોતાના કાર્ય કરતો હોય છે અને કેતુ સંબંધિત ગ્રહના પ્રભાવમાં આવીને એ ગ્રહના અનુસાર કાર્ય કરતો હોય છે. રાહુ માટે એવું કહેવાય છે કે રાહુ જે ગ્રહના સંપર્કમાં હોય તે ગ્રહના અંશ જો રાહુથી ઓછા હોય તો રાહુનો પ્રભાવ ત્યાં વધી જતો હોય છે, પરંતુ જો રાહુના અંશ ઓછા હોય અને ગ્રહના અંશ વધુ હોય તો પછી રાહુનો જે પ્રભાવ છે એ એકદમ નિમ્ન થઈ જશે અથવા તો નિરર્થક થઈ જશે અથવા એકદમ ઓછો થઈ જશે. હવે આવી જે પરિસ્થિતિમાં છે ને એ કાલસર્પ દોષનો કોઈ પણ પ્રભાવ રહેતો નથી. હવે કાલસર્પ યોગમાં જે રાહુથી કેતુ અને કેતુથી રાહુથી બને છે, અહીંયા એ જોવાનું કે રાહુથી કેતુ તરફ બનવાવાળા યોગ પ્રભાવશાળી હોય છે, જ્યારે કેતુથી રાહુની તરફ બનવાવાળા યોગો એટલા બધા પ્રભાવશાળી હોતા નથી. હવે એકચ્યુઅલમાં કેવું છે કે કાલસર્પ દોષ છે એના જે ટોટલ જે ગ્રંથોમાં જે આપેલા છે એ ટોટલી એવું કહેવાય છે કે જે પ્રભાવ છે એ 144 હોય છે. જે વિવિધ યોગો હોય છે એ ટોટલ 144 છે. 12 × 12 એટલે 144. પરંતુ અહીંયા જે મુખ્યત્વ છે જે ગ્રંથોમાં લખેલું છે એમાં કેવલ 12 લખેલા છે. જે 12 યોગો જે વધુ પ્રભાવશાળી છે ને એને જ લખેલા છે. તો આપણે જે 12 ભાવોમાં જે લખેલા છે એનું આપણે અહીં વિવેચન કરશું. કદાચ જો બની શકે ને તો હું કોશિશ કરીશ કે 2 પાર્ટમાં આ વિડીયો બનાવવાની હું કોશિશ કરીશ. થશે શક્ય હશે એટલા હું આજના વિડીયોમાં હું લેવાનો પ્રયત્ન કરીશ. બીજા ભાગમાં હું બીજા જે વિવેચનો છે એ કદાચ લેવાનો પ્રયત્ન કરીશ. કદાચ વિડીયો થોડો લાંબો થઈ જશે એટલા માટે હું કદાચ 2 ભાગમાં આનું કદાચ ટ્રાય કરીશ. હવે જે 12 જે યોગો છે અથવા જે 12 કાલસર્પ યોગો બને છે 12 ભાવોમાં, તો એના હું નામ આપને કહી દઉં છું. પહેલા ભાવમાં જે બને છે એનું નામ છે અનંત. બીજા ભાવમાં જે બને છે એનું નામ છે કુલિક. ત્રીજા ભાવમાં જે બને છે એનું નામ છે વાસુકી. ચોથા ભાવમાં જે બને છે એનું નામ છે શંખપાલ. 5મા ભાવમાં જે બને છે એનું નામ પદમ. 6ઠ્ઠા ભાવમાં જે બને છે એનું નામ મહાપદમ. 7મા ભાવમાં જે બને છે એનું નામ છે તક્ષક. 8મા ભાવમાં જે બને છે એનું નામ છે કંકોટક. 9મ ભાવમાં જે બને છે એનું નામ છે શંખચૂડ. 10મ ભાવમાં જે બને છે એનું નામ ઘાતક. 11મા ભાવમાં જેનું નામ બને છે એનું નામ છે વિષધર. અને 12મા ભાવમાં જે યોગ બને છે એનું નામ છે શેષનાગ. આ રીતે એના 12 યોગો બને છે. હવે બને છે કઈ રીતે? તો કુંડળીમાં એવું લખેલું છે એટલે કે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જતા હોય ત્યારે કાલસર્પ દોષનું નિર્માણ થતું હોય છે એવું કુંડળીમાં લખેલું છે. એટલે કે ગ્રંથોમાં એનું આ રીતનું વિવેચન છે. હવે આપણે જોઈશું કે જે ભાવમાં કદાચ આ યોગ બનતો હોય તો એનું શું પરિણામ થતું હોય છે. જે ભાવમાં બનતો હોય, જે રીતે બનતો હોય, તો એનું આપણે જોઈશું કે એ ભાવમાં એનાથી શું પરિણામ મળતું હોય છે એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું તો અનંત એટલે કે જે પ્રથમ ભાવમાં જે રાહુ અને કેતુની વચ્ચે જે ગ્રહો આવી જાય એમાં જે પ્રથમ ભાવ છે એનું નામ છે અનંત. તો એનાથી જોશું લગ્નથી 7મ ભાવ સુધી બનવાવાળા યોગને અનંત કાલસર્પ યોગ કહેવામાં આવે છે. તેમાં જાતકને ભ્રમમાં નાખે જેથી તેને માનસિક અશાંતિ, જીવનમાં અસ્થિરતા, કપટ બુદ્ધિ, પ્રતિષ્ઠામાં હાનિ, વૈવાહિક જીવનમાં અશાંતિ જેવા પ્રભાવો જોવા મળતા હોય છે. કેન્દ્રમાં પાપગ્રહ હોય તો ફળ સારું મળે છે.
પરંતુ જો શનિ એમાં નિર્બળ અથવા તો કમજોર હોય તો જાતકને મુશ્કેલીઓ વધુ પડતી હોય છે અને જાતકને આગળ વધવામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે. જો શનિ બલી હોય તો જાતક તિકડમબાજ, જુવારી જેવો બનતો હોય છે. આવો જાતક અથવા આવો વ્યક્તિ કાયમ માટે માનસિક રૂપથી અશાંત રહેતો હોય છે. ત્યાર પછીનો જે બીજા ભાવમાં જે બનતો હોય છે એનું નામ છે કુલિક. હવે બીજા સ્થાનથી લઈને અષ્ટમ સ્થાન સુધીમાં જો આ યોગ બનતો હોય તેને કારણે જાતકના સ્વાસ્થ્ય ઉપર પ્રભાવિત થતો હોય છે. જીવનમાં આર્થિક સ્થિતિ લઈને તેને અત્યંત મહેનત કરવી પડતી હોય છે. ત્યાર પછી જાતકની વાણી ખૂબ જ ખરાબ હોય છે. ક્યારેક તે લડાઈ જેવી પરિસ્થિતિ પણ ઊભી કરતો હોય છે. તેને પૈતૃક એટલે કે જે પૈતૃક સંપત્તિ છે તેમાં ક્યારેક ચડ ઉતર થતું હોય છે. ત્યાર પછીનો એક અમાજ એક બીજો છે, એમાં થોડું લઈ લઈએ છે કે જ્યારે બીજા ભાવમાં થતો હોય ત્યારે કદાચ એને આકસ્મિક ધન લાભ પણ થતો હોય છે. જાતક તંત્ર મંત્રમાં પણ રુચિ રાખતો હોય છે. લોટરી, સટ્ટા કે શેર બજારમાં તેને ફાયદો પણ ક્યારેક ક્યારેક થતો હોય છે. જે કુટુંબના સંબંધો છે એટલે કે પારિવારિક સંબંધોમાં તેને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. તેને ક્યારેક અપયશ પણ પ્રાપ્ત થતો હોય છે તથા વિવાહમાં વિલંબનું કારણ પણ બનતો હોય છે. ત્યાર પછીનો જે ત્રીજો ભાવ છે એમાં જો બનતો હોય એટલે કે ત્રીજો ભાવ છે એ વાસુકી, એમાં આ યોગ થતો હોય તો આ યોગ તૃતીય ભાવથી લઈને નવમ ભાવ સુધીમાં બનતો હોય છે. ત્રીજા ભાવમાં કારક બને, મહેનત ખૂબ કરાવે, પારિવારિક વિરોધ, શત્રુ રાશિમાં હોય તો ખરાબ ફળ મળે, મિત્ર રાશિમાં હોય તો ફળ સારું આપે, જાતકને શત્રુઓથી કાયમ હાનિ થાય તથા અસાધ્ય રોગથી લડવું પડે, પદ ઉન્નતિમાં કાયમ અવરોધ પેદા થયા કરે તથા માનસિક સ્થિતિ કાયમ ખરાબ રહ્યા કરે, ભાઈ બહેનોથી મન મોટાવ રહ્યા કરે, મિત્રોથી હાનિ, વ્યવસાય નોકરીમાં હાનિ, ધર્મ પ્રત્યે નાસ્તિકતા, કોર્ટ કચેરી તથા યશ પદ પ્રતિષ્ઠાની હાનિ થયા કરે. ત્યાર પછીનો જે ચોથો જે ભાવ છે જેમાં આ યોગ બનતો હોય છે એનું નામ છે શંખપાલ. હવે જ્યારે ચોથા ભાવમાં જ્યારે બનતો હોય છે તો એમાં શું પરિણામ આપે એ આપણે જોઈએ છે. તો આ યોગ ચતુર્થ ભાવથી લઈને દસમ ભાવ સુધીમાં બનતો હોય છે. ઘરમાં તણાવનું વાતાવરણ, માતાના સ્વાસ્થ્યમાં ખરાબી, ભૂમિ ભવન વાહનનું સુખ પ્રાપ્ત થાય. જ્યારે રાશિપતિ ઉચ્ચ કે મિત્ર રાશિમાં હોય, વ્યવસાય, નોકરી, વિદ્યા, અધ્યયનમાં રૂકાવટ, વાહન, ભાઈ, મિત્રો, કર્મચારીને લઈને કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે. આર્થિક સ્થિતિ ખરાબ રહ્યા કરતી હોય છે. ક્યારેક બની શકે કે જાતક દેવું પણ ખૂબ અધિક થતાં તે દેવાળીઓ બનવાની પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. ત્યાર પછીનું જે પાંચમા ભાવમાં બને છે એનું નામ છે પદમ. હવે પાંચમા ભાવમાં શું પરિણામ આપે છે એ જોઈએ છે. તો પાંચમા ભાવથી લઈને એકાદશ ભાવમાં બનવાવાળા આ યોગમાં સંતાન સુખમાં કમી, ગુપ્ત રોગોથી લડવું પડે, અસાધ્ય રોગ બને, દુર્ઘટના તથા હાથમાં તકલીફ હોઈ શકે, મિત્રો તથા પત્નીથી વિશ્વાસઘાત થઈ શકે, ખરાબ આદતો, સર્વસ્વ તેમાં હોમાઈ જાય, શિક્ષામાં અવરોધો પેદા થાય. જે વ્યક્તિ પર સર્વાધિક વિશ્વાસ કરેલો હોય તેનાથી જ તેને ધોખો મળે અથવા વિશ્વાસઘાત મળ્યા કરે. જીવનમાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થાય. પ્રયત્ન કરે, ખૂબ જ પ્રયત્ન કરે, ખૂબ જ મહેનત કરે, છતાંય તેને ઈચ્છાફળ પ્રાપ્તિ થાય નહીં. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલો રાહુ ક્યારેક શુભ ફળની પ્રાપ્તિ પણ કરી શકતો હોય છે. ત્યાર પછીનો જે છઠ્ઠો ભાવ છે જેમાં આ યોગનું નિર્માણ થતું હોય છે એનું નામ છે મહાપદમ. હવે જ્યારે આ યોગ થતો હોય છે તો એના શું પરિણામ મળે છે એ આપણે જોઈશું. તો છઠ્ઠા ભાવથી લઈને 12મા ભાવમાં બનવાવાળા આ યોગને
આ યોગમાં પત્નીથી વિયોગ, ચરિત્રની ગિરાવટ, યાત્રાઓ વધુ કરે, આત્મબળની કમી, લાંબી બીમારી, ગુપ્ત શત્રુ કાયમ ષડયંત્ર કરે, જાતકને કોર્ટ કચેરીનો સામનો અધિક કરવો પડે, અચાનક દેવું થાય, જાતકના શત્રુઓ ઘણા થાય, કારણ કે દેવું વધે એટલે શત્રુઓ ઘણા વધે. છઠ્ઠા ભાવમાં જો રાહુ બલી હોય તો શત્રુહંતા યોગ પણ બનતો હોય છે. માટે શત્રુથી કાયમ તેને જીત પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કે સાતમો ભાવ એટલે કે તેમાં બનવાવાળા યોગ, એટલે સાતમા ભાવનો જે સ્વામી છે એનું નામ છે તક્ષક. હવે સાતમા ભાવમાં શું પરિણામ પ્રાપ્ત થાય તે જોશું. તો સાતમા ભાવથી લઈને લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવ સુધી બનવાવાળા આ યોગમાં સર્વાધિક પ્રભાવ લગ્ન જીવન ઉપર પડતો હોય છે તથા સ્થાયી સંપત્તિ પર પણ પડતો હોય છે. એટલે એની જે સંપત્તિ હોય એમાં ક્યારેક ચડ ઉતર થયા કરતી હોય છે. જાતકને શત્રુઓથી હાનિ થયા કરે, અસાધ્ય રોગથી લડવું પડે, પદ ઉન્નતિમાં અવરોધો પેદા થયા કરે, જાતક કાયમ અશાંત રહે, માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહ્યા કરે, ભાગીદારો જોડે મતભેદ થયા કરે. ત્યાર પછી આપણે આઠમા ભાવમાં શું પરિણામ આપશે તે જોશું. આઠમા ભાવમાં કંકોટક નામનો એક યોગ બનતો હોય છે. તો અષ્ટમ ભાવથી લઈને દ્વિતીય ભાવમાં આ યોગ બનતો હોય છે. જાતકને અસાધ્ય રોગ, દુર્ઘટના થાય, આયુષ્યમાં કમી, વ્યાપારમાં નુકસાની, નોકરીમાં પરેશાની, અધિકારીઓથી મન મોટાવ, પદમાં ગિરાવટ, મિત્રોથી હાનિ, શલ્યક્રિયા એટલે ક્યારે ઓપરેશન કરવું પડે, ઝેરનો પ્રભાવ વધે, અકાલ મૃત્યુનો પણ ભય રહ્યા કરે. ત્યાર પછી આપણે જોઈશું કે નવમ ભાવ એટલે કે નવમ ભાવમાં શું પરિણામ પ્રાપ્ત થાય જો આ યોગ બને તો. હવે નવમ ભાવમાં જે યોગ જે નામ છે એનું નામ છે શંખચૂડ અથવા તો શંખનાદ. બે નામ એક જ છે. નવમ ભાવથી લઈને તૃતીય ભાવ સુધીમાં આ યોગ બનવામાં જાતક ભાગ્યને દૂષિત કરતો હોય છે. વ્યાપાર તથા પારિવારિક સંબંધોમાં કટુતા આવતી હોય છે. સુખમાં કમી, પિતા જોડે મતભેદ રહ્યા કરે, મન મોટાવ રહ્યા કરે, તો પછી ક્યારેક પિતાના સુખમાં કમી પણ આવી શકે છે. મોટા અધિકારી જોડે પણ ક્યારેક મન મોટાવની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. જો શુભ રાશિમાં ઉચ્ચ અથવા મિત્ર રાશિમાં રાહુ હોય તો જાતકને ગંગા સ્નાનનું પણ ફળ આપતો હોય છે. જાતક યાત્રાઓ વધુ કરતો હોય છે, પરંતુ ધાર્મિક આડંબર વધુ કરતો હોય છે. ત્યાર પછીનો જે દસમ ભાવ એમાં આ યોગ શું પરિણામ આપે છે એ આપણે જોઈશું. તો દસમ ભાવમાં જે યોગ બને છે એનું નામ છે પાતક અથવા ગાતક. બે એક જ છે. દસમ ભાવથી લઈને ચોથા ભાવ સુધીમાં આ યોગ બનતો હોય છે. આ યોગમાં વ્યવસાયમાં હાનિ, સંતાન પક્ષમાં બીમારી રહ્યા કરે, દસમ તથા ચતુર્થ ભાવથી માતા પિતાનું અધ્યયન કરાય, માટે માતા પિતા દાદા દાદીનો વિયોગ પણ ક્યારે સહન કરવો પડતો હોય છે. ભૂમિ ભવન વાહન સુખમાં પણ કમી આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ જોડે પણ મતભેદ રહી શકે છે અથવા તો રહેતો હોય છે. ત્યાર પછીનો જે 11મો ભાવ છે એમાં આ યોગ બને તો શું પરિણામ આપે એ જોઈએ. તો આ જે યોગ છે એનું નામ છે વિષધર અથવા વિશાકત. બરાબર છે. તો એમાં આપણે જોઈશું કે 11મા ભાવમાં શું યોગ બને છે. તો એકાદશ ભાવથી લઈને પંચમ ભાવ સુધીમાં આ યોગ બનતો હોય છે. આ યોગમાં જાતકને આંખોમાં પીડા, હૃદય રોગમાં પીડા, બંધુ વિરોધી, અનિદ્રાનો વગેરે જેવી સ્થિતિ બને. જાતક જન્મસ્થાનથી દૂર રહેવા મજબૂર બને તથા કોઈ મોટી બીમારીનો પણ યોગ બની શકે છે. હવે આમાં જે છેલ્લો છે, જે છેલ્લા ભાવમાં જો આ યોગ શું બને છે અને એનું શું પરિણામ આપે છે એ જોઈએ. તો છેલ્લો ભાવ છે એનું નામ છે
શેષ નાગ. હવે દ્વાદશ ભાવથી લઈને છઠ્ઠા ભાવ સુધી બનવાવાળા આ યોગમાં જાતકના ગુપ્ત શત્રુઓની અધિકતા વધુ હોય છે. જાતકને ક્યારેક અપયશની પણ પ્રાપ્ત થતી હોય છે. આંખમાં પીડા પણ થઈ શકે છે. કોર્ટ કચેરીમાં ધનનો વ્યય અધિક થયા કરે. ક્યારેક કોર્ટમાં પરાજયનો સામનો પણ કરવો પડતો હોય છે. મામા માસી જોડે સંબંધો ખરાબ થતા હોય છે, અથવા તો જે સાસરી પક્ષ છે, જે જાતક હોય તો એની સાસરી પક્ષ અને સ્ત્રી છે તો એની સાસરી પક્ષ, એ બેમાં સંબંધોમાં ક્યારેક હાનિ પણ થતી હોય છે. નોકરી વ્યવસાયમાં પણ હાનિ થતી હોય છે. હવે આ રીતે આપણે અહીં આના 12 ભાવોમાં આ યોગ શું પરિણામ આપે છે તે જોયું. હવે જે આપણે એનું જે જ્યારે કદાચ થશે ત્યારે હવે જે બીજો જ્યારે આપણે વિડીયો બનાવશું કે એમાં આપણે જોઈશું કે સર્વાધિક અનિષ્ટકારી સમયમાં જાતકના જીવનમાં સર્વાધિક અનિષ્ટકારી સમય ક્યારે આવે, એની કઈ દશામાં આવે, કઈ અંતરદશામાં આવે, એ આપણે એનું વિવેચન કરશું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સાથે સાથે આપ સૌને કહી દઉં કે આ યોગોથી બહુ એટલું બધું અત્યારના જમાનામાં બહુ ગભરાવાની જરૂર નથી. વેદોમાં યા જે મોટા મોટા ગ્રંથોમાં છે એમાં આનો ઉલ્લેખ બહુ નાના પ્રમાણમાં આપેલો છે, જેથી કરીને ગભરાઈને કોઈ મોટી વિધિ પાછળ આના રૂપિયા ખર્ચવા નહીં. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.